સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ડાકોરમાં આસ્થાનો મહાકુંભ જોવા મળ્યો, જ્યારે 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા. હોળી, પૂનમ અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી પણ કરી. સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઈન કામગીરી સામે પ્રદર્શન. નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં થાય. જ્યારે 16મી માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો 1355 આંગણવાડીઓના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે. છોટાઉદેપુરમાં હોળી પર્વે ઘેરૈયાની પરંપરા જોવા મળી, જ્યારે 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિનો અનોખો વારસો જોવા મળ્યો. પાટણના રખાવ ગામમાં જનતા રેડ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ જોવા મળી, જ્યારે ધારાસભ્યએ ગામ લોકો સાથે પોલીસ સ્ટેશન ગજવ્યું. પંચમહાલ મોરવા હડપમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ જોવા મળ્યો, જ્યારે અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત. ભાવનગરમાં કૂતરાઓનો જોરદાર ત્રાસ જોવા મળ્યો, જ્યારે 12 માસમાં 17,728 લોકોને કરડતા ત્રાસ વધ્યો. જ્યારે દરરોજ સરેરાશ 48થી વધુ લોકોને કૂતરાઓ બટકા ભરે છે. મનપાનું તંત્ર નિષ્ક્રિય. મેગા સિટીમાં રખડતા કૂતરાઓનો જોરદાર આતંક. નડિયાદના ખેડા જિલ્લાના પલાણા ગામે હોળીના પર્વે અનોખી પરંપરા. ધગધગતા અંગારા ઉપર દોડ્યા શ્રદ્ધાળુઓ, જ્યારે મિત્રો આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ. ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ. હાથ ઉંચીના નાણાં અંગે કરાર કરતા સમયે આપેલો ચેક બાઉન્સ થયો. સાયલા ચોટીલા હાઈવે ઉપર 3 અલગ અકસ્માતમાં 2 લોકોના થયા મોત, જ્યારે 4 ઘાયલ. હડાળા પાસે ટેમ્પોએ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. રાજકોટના મેટોડા જીઆઈડી પાસે ગોજારો અકસ્માત જોવા મળ્યો, જ્યારે ટ્રકે રિસ્કાને મારી મોટી ટક્કર. 2 સગા ભાઈ સહિત 4 લોકોના થયા મોત. ગુજરાતમાં 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળશે, જ્યારે હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ. ત્યારબાદ મિત્રો યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓને વતન વાપસી. અમદાવાદ એરપોર્ટ ઉપર ભાવુક દ્રશ્યો સર્જાયા. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા જોરદાર વિવાદ. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના મેળામાં રાજકીય રંગ લાગતા જોરદાર વિવાદ. આપના નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ. માલપુરમાં 2 પિતરાઈ ભાઈ અને સુરતમાં 3 મિત્રોના ડૂબી જવાથી મોત. ધૂળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ જોવા મળ્યું, જ્યારે સોસાયટીની બાનમાં લઈ મકાન બાઇકમાં તોડફોડ, જ્યારે પરિવાર ઉપર જીવલેણ હુમલો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધૂળેટીનો દિવસ માતમમાં ફેરવાયો. અમદાવાદની સાબરમતી નદીમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત, જ્યારે ગુજરાતમાં 20થી વધુ લોકોના જીવ ગયા. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર ગુજરાત ઉપર જોવા મળી, જ્યારે ઉદ્યોગોના ગેસ પુરવઠા નહીં સપ્લાયમાં 50%નો કાપ મૂકવાનો ગુજરાત ગેસનો નિર્ણય. ત્યારબાદ મિત્રો સુરતીઓ પણ ધૂળેટીના રંગ સાથે સાથે લાગણીના રંગે રંગાયા અને ડીજે પાર્ટી અને રેઇન ડાન્સથી ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો. ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ. 80 કિલોમીટર ઝડપે દોડી. હાઇડ્રોજન ટ્રેનો સસ્તી હશે, જ્યારે પ્રવાસીઓ પર ખર્ચનો બોજ નહીં વધે. ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા. આઠવલેને ફરી તકનો વિવાદ. તાવેડને પહેલી વાર એન્ટ્રી. બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા. નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે તેમ. ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્ર મોકલવાની 20 ટન તુવેર બારોબાર વેચી મારતા 3 સામે ગુનો. ટ્રક માલિક, ટ્રક ચાલક અને એક અન્ય શખ્સે 13.84 લાખની ઠગાઈ કર્યાની લાઠી પોલીસમાં મોટી ફરિયાદ. જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી, જ્યારે નળ સરોવર પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી.
ત્યારબાદ મિત્રો હવે ખૂબ મોડું થઈ ગયું. યુદ્ધના ચોથા દિવસે ટ્રમ્પનો ઈરાનને સંદેશ. હુમલામાં 7 દેશોમાં કુલ 850થી વધુ લોકોના મોત. કરોડો ડોલરનો ફટકો. ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરતા 700 ટેન્કર ફસાયા. અનેક દેશો ઉપર ઈંધણ પુરવઠો ઠપ થવાનું મોટું જોખમ વધ્યું. ત્યારબાદ મિત્રો ઇઝરાયેલે ઈરાનમાં મચાવેલી તબાહીનો નવો વિડીયો કર્યો જાહેર. 300 મિસાઇલ લોન્ચર નષ્ટ કર્યા. ઈરાન ડૂબશે પણ અમેરિકાને પણ લઈને જશે. યુદ્ધના જંગી ખર્ચનું અનુમાન આવ્યું સામે. ઈરાને મિત્રો અમેરિકાની આકાશી આંખ ફોડી નાખી. કતારમાં 9000 કરોડનું બેલિસ્ટિક મિસાઇલ રડાર પણ ઉડાડ્યું. શ્રીલંકામાં ઈરાની જહાજ ઉપર સબમરીન અટેક. 101 લોકો ગુમ હોવાનો મોટો દાવો. ઇઝરાયેલે તહેરાનમાં ઈરાનનું ફાઇટર જેટ તોડી પાડ્યું. ત્યારબાદ મિત્રો ગમે ત્યાં છુપાઈ મારી નાખીશું. ઇઝરાયેલના મંત્રીએ ઈરાનના નવા સુપ્રીમ લીડરની પણ હત્યા કરવાની મોટી ધમકી આપી. રાજકોટના 40થી વધુ લોકો દુબઈ ઓમાનમાં ફસાયા. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધના લીધે અટવાયેલા નાગરિકોએ કલેક્ટર કચેરીની હેલ્પલાઇન પર મદદ માંગી. ફ્લાઇટ મળવાની સાથે જ તેઓ પરત ફરશે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ધૂળેટીના પર્વ ઉજવણી ઉપર ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 3796 કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 50% તો અરવલ્લીમાં 63%નો ઘરખમુસાળો જોવા મળ્યો. બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત આવ્યા સામે. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપી શકે તેમ રાજ્યસભામાં જાય તેવી ચર્ચા હાલ અત્યારે ચાલી રહી છે. ત્યારે દીકરાની થશે રાજકારણમાં મોટી એન્ટ્રી. મિત્રો ગુજરાત રાજ્યમાં ધૂળેટીની ખુશીમાં માતમમાં ફેરવાઈ. ડૂબવાથી 27 લોકોના થયા મોત. મહીસાગરમાં 2 સગા ભાઈ તો 5 અમદાવાદના સીતાપુર અને સુરત કીમ નદીમાં 3 ડૂબ્યા. જ્યારે માલપુરમાં 2 માસૂમ તણાયા. ત્યારબાદ મિત્રો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરી. જ્યારે રંગોના બદલે તેઓ ભાભર ખાતેથી હોસ્ટેલના ખેતરમાં દાતરડું લઈને ઘઉં વાઢવા પહોંચ્યા હતા. અને મિત્રો આ મામલે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર હાલ અત્યારે વાયરલ પણ થયો. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને જ તાંબલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું. સારવાર દરમિયાન થયું મોત. ઘટના સીસીટીવીમાં કેદ. તો મિત્રો આ સાથે જ આજના આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી NB TV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.